આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આગામી 23મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે 23મી નવેમ્બરથી રાજ્યમાં ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની એસઓપી ગાઇડલાઇનના પાલન સાથે શરૂ કરી દેવાશે. કોલેજ અને યુનિવર્સિટીની પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે તેમજ સ્નાતક કક્ષા માટે માત્ર છેલ્લા વર્ષના જ વર્ગો શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાઇનલ વર્ષ અને આઈટીઆઈ તથા પોલિટેકનિક કોલેજીસ પણ 23મી નવેમ્બરથી શરૂ થશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે શાળા કોલેજ શરૂ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા સફાઈ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ચેકિંગ, સેનેટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા કરવામાં આવશે. વર્ગખંડમાં અને શાળા કોલેજોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલું જ નહીં પરંતુ માસ્કનો પણ ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. શ્રી ચુડાસમાએ કહ્યું છે કે રાજ્યમાં આવેલી બોર્ડની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક વિકાસ વિભાગની શાળાઓને આ એસઓપી સમાન રીતે લાગુ પડશે. શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે બાકીના વર્ગો ધોરણોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમય અનુસાર યોગ્ય નિર્ણય લઈને જાહેરાત કરવામાં આવશે. શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી. વિદ્યાર્થીઓને દરરોજની તપાસણી થાય, સાબુ વડે હાથ ધોવાની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સની બેઠક વ્યવસ્થા, આ બધું જ એ શાળાના આચાર્યએ મેન્ટેન કરવાનું રહેશે, ધ્યાન રાખવાનું રહેશે. દરેક વિદ્યાર્થીને એની વાલીની સંમતિ માટેનું એક ફોર્મ આપવામાં આવશે અને એની સાથે કેટલીક વાલીઓએ, વિદ્યાર્થીઓએ એસઓપી પાળવામાં, અનુસરવામાં ધ્યાનમાં લેવા જેવી અગત્યની સૂચનાઓ પણ દરેક ફોર્મની સાથે દરેક વાલીને પહોંચાડવામાં આવશે. આ નિર્ણય આજે મળેલી માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેબિનેટમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. વર્ગખંડમાં રિવાઇડ્સ બેઠક વ્યવસ્થા મુજબ 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે. શાળા કોલેજો સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય અને પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે. આના માટે રાજ્ય સરકારે ઓડ ઇવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં 3 દિવસ અને ધોરણ 10 અને 12 માટે 3 દિવસ શાળામાં શિક્ષણ કાર્ય થાય તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓ અઠવાડિયામાં નક્કી કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા જણાવાયું છે. સામુદાયિક પ્રાર્થના, મેદાન પરની રમતગમત કે સામૂહિક પ્રવૃત્તિ ન કરવા જણાવાયું છે. વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને શાળાએ જવા આવવા માટે કરે તે માટે વાલીઓને પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવ્યું છે અને જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે કચ્છની 2 દિવસીય મુલાકાતે આવી પહોંચશે. અમારા ભુજના પ્રતિનિધિના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેના કાર્યભાર સંભાળ્યા બાદ સરહદી કચ્છ જિલ્લાની અમિત શાહ પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે. શ્રી અમિત શાહ આજે દિલ્હી વિમાન મથકેથી 8:30 વાગે ભુજ વિમાની મથકે આવી પહોંચશે. ત્યારબાદ તેઓ ભુજના સરકારી ઉમેદ ભવનમાં રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે સવારે ભુજથી નીકળી 11:15 વાગે ધોરડો હેલીપેડ ઉપર ઉતરાણ કરશે. સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી શ્રી અમિત શાહ સીમા ક્ષેત્ર જનપ્રતિનિધિઓના સંમેલનમાં હાજર રહેશે. કાલે બપોરે 2:45 વાગે ધોરડો હેલીપેડથી હેલિકોપ્ટર દ્વારા માતાના મઢે દર્શન કરવા જશે. કેન્દ્રીય ગૃહમંત્રી સાંજે ભુજ આવવાના હોવાથી સમગ્ર ભુજ અને ધોરડો ખાતે સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ નગરપાલિકાની 15 બેઠકોમાંની યોજાયેલી ચૂંટણીમાં 11 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. 1 બેઠક પર કોંગ્રેસનો અને 3 બેઠકો ઉપર અપક્ષનો વિજય થયો છે. અમારા દમણના પ્રતિનિધિ જણાવે છે કે દાદરા નગર હવેલી નગરપાલિકામાં પણ 15 બેઠકોમાંથી 9 બેઠકો ભાજપને મળી છે જ્યારે 6 બેઠકો જેડીયુને મળી છે. સિલવાસા નગરપાલિકાની 15 બેઠકોમાંથી 9 બેઠકો ભાજપને મળી છે જ્યારે 6 બેઠકો જેડીયુને મળી છે.
દીવ જિલ્લાની પંચાયતની 8 બેઠકો પૈકી 5 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 3 બેઠકો પર અપક્ષનો વિજય થયો છે. અમારા દીવના પ્રતિનિધિના જણાવ્યા મુજબ દીવમાં આજે 12 ગ્રામ પંચાયતોની બેઠકો, 2 સરપંચની બેઠકો અને 5 જિલ્લા પંચાયતની બેઠકો માટે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દીવ જિલ્લા પંચાયતની 3 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આજે જાહેર થયેલ પરિણામોમાં 2 બેઠકો પર ભાજપ અને 3 બેઠકો પર અપક્ષનો વિજય થયો છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વેરાવળ બંદરમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જે અંતર્ગત બંદરમાં આવેલ ઓક્સન હોલ અને રોડ ઉપરથી મોટી સંખ્યામાં સૂકો અને ભીનો કચરો તેમજ ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરીને સ્વચ્છતાની આગવી પહેલ કરાઈ હતી. આ અભિયાનમાં ફિશરીઝ વિભાગના કર્મચારીઓ, સામાજિક અગ્રણીઓ, ફિશરીઝ કોલેજની વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.